જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાના ભક્તિ કીર્તન ઓહો ઓહો સીધું જ આત્મરંજન અખંડ અમિયલ વર્ષણ ઓહો ઓહો સમયને સિદ્ધ કર અંજન પ્રકૃતિ ભેદની ભિન્નતા જ્ઞાન વિના સમજાય નહીં આણ સમજણના તાયફા સત સુજવણ બુઝાય નહીં અજ્ઞાને કાયમ કેફ ભય ઓહો ઓહો કેફથી જ ગૂંચ પડી જાય મહી જ્ઞાન સ્વરૂપે નિર્ભય ઓહો ઓહો અવસ્થા નિર્ગૂંચ જાય વહી વિપરીત ભાસતા સંયોગે વિતરાગતા દ્રઢ થાય છે અવળા છતાં એ વ્યવસ્થિત જ્ઞાન જ દઈને જાય છે નિરૂપાય પદ પાસે ઓહો ઓહો ઊભું રહે છે વ્યવસ્થિત ચેતીને ચાલવા છતાંય ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત બુદ્ધિએ પાળ જ્યાં બાંધી ત્યાં જ ઊભો છે ડખો અબોધ સમજે વ્યવસ્થિત દેયોમાં જ્ઞાતા હું નોખો સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે કંઈ જ હતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે અજ્ઞાન સાથે જેની દોસ્તી તેને તો જ્ઞાન સાથે આદિવેર 70 કોડા કોડી વર્ષ લગ દુનિયામાં બેસાડે મૂઢ મેળ કળિયુગી ઘોર અંધારે ઓહો ઓહો શાશ્વત પ્રકાશ જ ઉદ્યમ અભેદ આનિધિ ધ્યાસે ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ પ્રગટ કોઈ દી ભાગ્યે જ હાજરીમાં ઓળખાય છે અક્રમ જ્ઞાનીની કીર્પે જેમ છે તેમ દેખાય છે પરમાણુ આવરણ છેદક ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન દાદાને ભજતા તત્પદ ઓહો ઓહો નિર્ભેદ હું નિરંજન જય સચ્ચિદાનંદ. દાદાના ભક્તિ કીર્તન. અહીં આપણે દાદા ભગવાન સ્વરૂપ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલે એ શુદ્ધાત્મા થાય એટલે પોતે જ પોતાની ભક્તિ કરે છે. એ છેલ્લી ભક્તિ છે, આત્મનિવેદન ભક્તિ છે. જે નવદા ભક્તિ કીધી છે એનો છેલ્લો પ્રકાર 8 પ્રકાર જે છે તે બધા રિલેટિવ છે, વ્યવહારથી ભક્તિ છે. અને 9મો પ્રકાર એ રિયલ ભક્તિ છે. એટલે આપણને એ રિયલ ભક્તિ, જ્ઞાન સાથેની ભક્તિ એને કીધી. આ જે છેલ્લો ફકરો છે એને આપણે
પ્રકાશમાં લઈએ. આજે પ્રગટ કોઈ ભાગ્યે જ હાજરીમાં ઓળખાય. અક્રમ જ્ઞાનીની કીર્તિ જેમ છે તેમ દેખાય છે. એટલે અહીંયા દાદા પ્રગટ સ્વરૂપે હંમેશા બહાર બી બીજા બધા ધર્મોમાં પ્રગટનો મહિમા ગાયો છે. હાજર છે એમનો મહિમા ગવાયો છે. હાજર છે તે કામ કરે, ગયા પછી કશું કહેવાય નહીં. એટલે હાજરીમાં સમજાવવું, ઓળખાવવું, સમર્પિત થવું અને એમના કયા પ્રમાણે ચાલ્યા જવું એ જ મુક્તિનો માર્ગ છે. દાદા ભગવાનને જ્યારે શ્રીમદ રાજચંદ્રજીની ખબર પડી એમના પાર્ટનર પાસે, કાંતિભાઈ આપાભાઈ પટેલ, ત્યારે એમણે એમની પુસ્તક વાંચી અને વાંચ્યા પછી એમણે કીધું, ઓહો, આ તો જ્ઞાની પુરુષ છે. અને પૂછ્યું કે હાજર છે? તો કે ના. એમણે એમ કીધું, દાદા ભગવાન એમ કીધું, જો હાજર આજે હોત શ્રીમદ રાજચંદ્ર તો એમના ચરણમાં હું બેસી ગયો હોત, પણ હાજર નથી એટલે મને કામમાં લાગે નહીં. એટલે મુદ્દો સમજવાનો છે કે હાજર હોય તે જ આપણું સર્વસ્વ કલ્યાણ કરી શકે છે. એટલે અહીંયા દાદા ભગવાન માટે એમ કહી શકીએ છીએ આજે આપણે કે આજે દેહ કરીને રહ્યા નથી, પણ જેમ દાદાએ કીધું કે હું તમારી અંદર આંખે આંખો બેસી ગયો છું. એટલે આપણી અંદરના એ પ્રગટ દાદા આપણા માટે હાજર ને હાજર જ છે. હવે એ દાદા ભગવાનની આજ્ઞામાં રહેવાનું છે, એ દાદા ભગવાનની શરમમાં રહેવાનું છે, એ દાદા ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે એ જે દાદા ભગવાન એક વખત આવું બોલેલા, તમે અંદરના પ્રગટ દાદાની આખા દિવસમાં 1000 કરતા વધારે વાર જય કરીએ છીએ, જય સચ્ચિદાનંદ કરીએ છીએ, તો આપણે સમજી શકીએ, હિસાબ કાઢે તો દર મિનિટે દાદા ભગવાનને એ જાગૃતિ રહેતી હતી અને એ અંદરના પ્રગટ દાદાને જય કરતા હતા. એટલે આપણને અંદર એ પ્રગટ થયેલા છે. જેમને આ પ્રગટ નથી તે ભાવના કરી શકે છે કે અમને પણ અમારી અંદર એ જ દાદા પ્રગટ થાય, યશ નામી દાદા પ્રગટ થાય કે એ દાદા એવા છે કે આપણને મોક્ષે લઈ જઈને જ છોડે. જેમ ઋષભદેવ ભગવાન આખા અર્ધકાળ ચક્ર આજે પણ પૂજાય છે, એમની આરતી ગવાય છે બધા જ તીર્થંકર ભગવંતો સામે, એવી રીતે દાદા ભગવાનનું પણ થવાનું છે. અને પ્રિકર્સર કરીને કહે કે જે આવવાના છે તે આવી રીતે પૂર્વે આવી ગયા, નિર્દેશ કરી ગયા. સમજવું હોય તો સમજી જા, બાકી રખડપટ્ટી જ છે, ભટકામણ જ છે. એટલે પરમાણુના આવરણ કોઈ દિવસ છેદાય નહીં. અને પ્રગટ એટલે આપણી અંદરના પ્રગટ દાદા ભગવાન વિજ્ઞાન સ્વરૂપે જે પ્રગટ થયેલા છે એ આપણી જ અંદર બેઠા બેઠા જે શુદ્ધાત્માના ગુણો છે તે ધીમે ધીમે આપણી અંદર પ્રગટ થતા જાય છે. બહાર પ્રકૃતિ સહજ થતી જાય છે. અને આ રીતે દાદાને ભજતા તત્પદ એટલે ત્યાં ને ત્યાં, અહીં દાદા ભગવાને ભજ્યા અને પોતે અભેદતાનો સ્વાદ લઈને દે. અને પોતે નિરંજન એટલે પોતે કર્મ રહિત છે એવું સમજાય. અને કર્મનિયા મન વચન કાયની દુનિયા એ સહજ થતી જાય, મુક્ત થતી જાય.
અને એમના તરફનું આપણું જે ઋણ છે. કારણ કે આ દેહે આપણને જ્ઞાની મળ્યા, જ્ઞાનીનો યોગ મળ્યો, જ્ઞાનીનું જ્ઞાન મળ્યું, વિતરાગોનું જ્ઞાન મળ્યું. એટલે આ દેહ બધી રીતે ઉપકારી છે. અને એ રીતે આ દેહ સાથે રહેવું, એ ઉપકારીપણું છેલ્લું પરિણામ શું છે કે આપણે આ પૂતગલને, આ વ્યવહારને, મન વચન કાયા લાગેલા વ્યવહારને આપણે મુક્ત કરીએ. અને એમાં જે આખો આપણો પુરુષાર્થ છે, એ પુરુષાર્થ આપણને જગત કલ્યાણના નિમિત્ત બનાવશે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના